વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો, જસ્ટ 5 મિનિટ બૂસ્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ વિદ્યુત ફ્લક્સ માટે ગાઉસના નિયમની। વિદ્યુત ફ્લક્સ માટે ગાઉસનો નિયમ કંઈક આ રીતે છે કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે ઘેરાયેલ કુલ ફ્લક્સ જે છે એ બંધ પૃષ્ઠની અંદર રહેલા કુલ વિદ્યુતભાર અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે। ફરીને એકવાર, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે ઘેરાયેલું વિદ્યુત ફ્લક્સ એ પૃષ્ઠ વડે ઘેરાયેલા કુલ વિદ્યુતભાર અને શૂન્ય અવકાશની પરમિટિવિટી એપ્સિલોન 0ના ગુણોત્તર જેટલું હોય છે। એટલે કે ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સિલોન 0। પણ અહીંયા ક્યુ એટલે તમારે શું ગણવાનું છે? કુલ વિદ્યુતભાર ગણવાનો છે, એટલે જે છે એ મેં સિગ્મા ક્યુ લખ્યું છે। અને આ વસ્તુ આપણે સમજીએ। ધારો કે અહીંયા કોઈ બંધ પૃષ્ઠ છે, આ પૃષ્ઠની અંદર 3 વિદ્યુતભાર આવેલા છે, Q1 માઇનસ Q2 અને Q3, અને એની બહાર આવેલા છે બીજા 2 વિદ્યુતભાર, બરાબર, Q4 અને Q5। તો ગાઉસના નિયમ પ્રમાણે તમે જ્યારે વિદ્યુતભારની મદદથી આની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ મેળવો છો તો સૂત્ર એવું કહે છે કે ભાઈ આ બંધ પૃષ્ઠ સાથે ઘેરાયેલું કુલ ફ્લક્સ એ બંધ પૃષ્ઠની અંદર રહેલા કુલ વિદ્યુતભાર। એટલે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આ સમીકરણમાં અહીંયા કુલ વિદ્યુતભાર કયો લેવાનો છે તો કે જે પૃષ્ઠની અંદર આવે છે। અહીંયા ફ્લક્સની ગણતરીમાં આ બહારના વિદ્યુતભાર જે છે લેવાના નથી। એટલે જ્યારે આપણે વિદ્યુતભારની ગણતરી કરશું તો આવી રીતે થશે Q1 માઇનસ Q2 પ્લસ Q3। આપણે અંદર જેટલા વિદ્યુતભાર છે એનો સરવાળો જ કરવાનો છે, પણ આ ઋણ છે એટલે ઋણ સંજ્ઞા મૂકી છે મેં। એટલે આ જે છે અંદરનો કુલ વિદ્યુતભાર થયો, જેમાં બહારના વિદ્યુતભાર ગણતરીમાં લેવાના નથી, બરાબર, અને છેદમાં આવશે એપ્સિલોન 0। તો આ રીતે તમે વિદ્યુતભાર પરથી ફ્લક્સની ગણતરી જે છે એ કરી શકશો। પણ એ ખાસ યાદ રાખવાનું છે, પૃષ્ઠની અંદર રહેલા કુલ વિદ્યુતભાર લેવાના છે, બરાબર। આ સમીકરણને આપણે આવી રીતે પણ લખી શકીએ, ફાઈની જગ્યાએ સંકલન E ડોટ ડી એ લખી શકો છો, અથવા ફાઈની જગ્યાએ E ઇન્ટુ એ પણ લખી શકો છો। તો હવે આ સમીકરણમાં ખાસ અહીંયા સમજજો કે જમણી બાજુનું જે પદ છે જે સિગ્મા ક્યુ બતાવે છે કુલ વિદ્યુતભાર, તો અહીંયા કુલ વિદ્યુતભાર જે છે એ કયો લેવાનો છે તો કે જે પૃષ્ઠની અંદર આવે છે। પણ ડાબી બાજુના પદમાં ખાસ ધ્યાન આપવાનું છે, અહીંયા ઈ જે છે એ વિદ્યુત ક્ષેત્ર બતાવે છે, અને વિદ્યુત ક્ષેત્ર જે છે એ દરેક વિદ્યુતભારનું લેવું પડે। એટલે કે પૃષ્ઠની અંદરના અને પૃષ્ઠની બહારના દરેક વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આવે। એટલે જો તમે E ઇન્ટુ એથી ફ્લક્સ મેળવો છો, જેમાં E વિદ્યુત ક્ષેત્ર બતાવે છે, તો વિદ્યુત ક્ષેત્રની ગણતરી માટે દરેક વિદ્યુતભારનું ક્ષેત્ર ધ્યાનમાં લેવું પડે। પણ જો તમે ફ્લક્સની ગણતરી Q બાય એપ્સિલોન 0થી કરો છો તો એમાં Q ફક્ત કયા લેવાના છે તો કે જે પૃષ્ઠની અંદર આવે છે। ક્લિયર? આ વસ્તુ ખાસ ધ્યાને રાખવાની। ફટાફટ આપણે એની સાબિતી પણ જોશું। એક અહીંયા આપણે ગોલીય કવચ જે છે એ લીધું છે, જેના પરનો વિદ્યુતભાર જે છે એ સ્મોલ ક્યુ છે। તો એની માટે આપણે ગાઉસનો નિયમ જે છે એ સાબિત કરીએ કઈ રીતે આવશે। તો ગોલીય કવચ પર આપણે સૂક્ષ્મ ખંડ એક ધાર્યો છે, જેનો ક્ષેત્રફળ સદિશ બહારની તરફ આવશે, અને વિદ્યુત ક્ષેત્ર પણ એ જ દિશામાં આપણે લઈએ છીએ તો જ ફ્લક્સ આપણને મહત્તમ મળશે। એટલે અહીંયા ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર સમાન દિશામાં છે। તો ચાલો, ફ્લક્સનું સૂત્ર સંકલન E ડોટ ડી એ થશે। Eની જગ્યાએ આપણે શું મૂકી શકશું? KQ અપોન R², વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે। હવે અહીંયા KQ અપોન R² જે છે એ સંકલનની બહાર લેશું। Kની જગ્યાએ શું મૂકી શકું? 1/4 એપ્સિલોન 0 Q અપોન R² એઝ ઇટ ઇઝ। તો અંદર શું આવશે? સંકલન DA। હવે સંકલન DA, બરાબર, સંકલન DA એટલે એનું સંકલન શું થશે? A, અથવા સ્મોલ a લખો, પણ મૂળ એ દર્શાવે છે શું તો કે ભાઈ કુલ ક્ષેત્રફળ। તો ગોલીય કવચનું કુલ ક્ષેત્રફળ જે છે એ કેટલું થશે? 4πr²। તો સંકલન DA ની જગ્યાએ શું લખી શકાશે? 4πr²। તો અહીંયા આ જે સ્ટેપ જે છે એઝ ઇટ ઇઝ 1/4 એપ્સિલોન 0 Q બાય R² એઝ ઇટ ઇઝ। સંકલન DA ની સ્થાને શું આવશે? 4πr²।
ચાલો તો અહીંયા 4 જે છે એ કેન્સલ થશે અને શું વધશે r² પણ કેન્સલ થશે તો ઉપર આવશે q અને નીચે વધશે એપ્સિલોન 0. તો અહીંયા જુઓ આવી ગયું સૂત્ર જે આપણે ગાઉસના નિયમ માટે મેળવ્યું phi બરાબર q/ε0. તો આ જે છે ગાઉસના નિયમની વાત કરી. ગાઉસનો નિયમ જે છે કોઈ પણ બંધ પૃષ્ઠ માટે કોઈ પણ આકારના બંધ પૃષ્ઠ માટે સાચો છે. તો આશા છે કે વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર જે છે તમને પસંદ આવ્યો હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિવિધ આકાર માટે આપણે ફ્લક્સની ગણતરી કરતા પણ શીખશું. તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.